નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે વાત કરીએ ઘરની વહુ બની સંગીતકાર, તેની સાથે બનેલ ઘટના। મોમ, ક્યાં ગઈ હતી તું આ ટાઈમે? કેટલી ભૂખ લાગી હતી મને। કોલેજથી આવી અને શું ખાવું એમ થાય। અંકિતાએ ઘરમાં પગ મૂક્યો કે દિયાએ ચાલુ કર્યું, ફ્રીજમાં તારા જન્મદિવસની કેક પડી જ છે ને? તે નાસ્તો આ કબાટમાં ડબ્બાઓમાં ભર્યા પડ્યો છે। બાય ધ વે દિયા, એ કેક તારા કેટલામાં બર્થની ડેની હતી? મોમ, સંભાળવાની જરૂર નથી, એમ કંઈ યાદ ન આવે તારે બહાર કાઢીને જવું હોય ને એમ મોમ। ને મોમ, તું રોજ બપોરે આ ટાઈમે ક્યાં જાય છે? ચાવી લેવા માટે ઘેર ગઈ હતી તો વિદ્યામાસી કે તું હમણાંથી રોજ ક્યાંક જાય છે। દિયાનું બોલવાનું ચાલતું હતું ત્યાં જ અંકિતા તો રમે તે જ તિમિર હતું તું ગણગણતી અંદરના રૂમ બાજુ જતી હતી। દિયા અકળાઈ, એણે ફ્રીજમાંથી કેક કાઢી કેકનો ટુકડો લેવા જતાં તે મોટેથી બોલી પડી, મોમ, આ તો ઠંડી છે, કેક જોડે તો વેફર જોઈએ, એ તો ખલાસ થઈ ગઈ છે। અંકિતા પાછી વળી, દિયા, મેં તને પૂછ્યું તેનો તો તું જવાબ આપતી નથી ને, આનું શું કરું? એ આ તો આવું છે એમ કર્યા કરે છે, મને પ્રશ્નો પૂછ્યા કરે છે। મોમ, સહેજ પગ પછાડી દિયા અકળાઈ, તું તે મોમ, લે આપું તારા સવાલનો જવાબ। 18 વર્ષની થઈ, મતાધિકાર મળ્યો, એ બધું તો આટલું ગજાવ્યું તું ને હવે પૂછે છે કેટલામાં બર્થડે હતો? ગ્રો અપ મોમ। યસ દિયા, કેટલી વાર મોટા કરવાનું છે મારે? 18મી થઈ, પરણી ત્યારની મોટી જ તો થતી રહ્યું છું અહીં, કહી અંકિતા બેડરૂમમાં પહોંચી। પલંગ પર પર્સ પડવા દઈ તે પલંગની ભારે બેસી ગઈ। તેને વર્ષો પહેલાંનો એ દિવસ યાદ આવ્યો। તેની કોલેજમાંથી યુથ ફેસ્ટિવલની સંગીત સ્પર્ધા માટે તે પસંદ થઈ હતી। પછી એ દિવસે ફાઇનલ હતી, તેમાં તે પહેલી આવી હતી। તે થનગનતી ઉછળતી ઘેર પહોંચી। અંદર જઈ ક્યારે બધાને કૂદીને ટ્રોફી બતાવી ખબર આપું તેના ઉત્સાહમાં જોરથી ગેટ ખોલ્યો। તે સાયકલ તેની જગ્યાએ ગોઠવે તે પહેલાં તો બાજુમાં લપાઈને ઊભેલ ભાભી બહાર આવ્યા। અંકિતા બહેન, સાયકલ મૂકવા એ બાજુ ન જતા, પાછળની બાજુ આવો, પાછળના રસોડાના દરવાજેથી અંદર જવાનું છે। અંકિતા તો વાત કંઈ પલ્લે ન પડતા સવાલ ભરી આંખે ભાભી સામે જોઈ રહી। કહું છું બધું માંડીને અંદર જઈ, ભારે નસીબદાર છો તમે, સામેથી માંગી લઈ જવા આવ્યા છે। એ બહારના રૂમમાં બેઠા સહુ ભાભીની દોરવાઈ પાછળ બારણેથી એ ઘરમાં પહોંચી। ભાભીનો કાકીનો દીકરો કશ્યપ યુએસએ 5 વર્ષ ભણી થોડા વર્ષ નોકરી કરી ભારત સેટલ થવા આવ્યો હતો। ઘરવર બધું સારું ગણતરીમાં આવતા હતા। દાદીને પૌત્રને પરણતો જોવાની અધીરાઈ હતી। ઉપરવાળો મને બોલવા ઉતાવળો થયો છે, કહી બધાને એણે દોડતા કર્યા હતા। ભાભીએ તક ઝડપી, અંકિતાને ખબર ન પડે એમ ચક્રો ફરતા થયા। કશ્યપને એકાદ વર્ષ ત્યાંનું આટોપવા અમેરિકા રહેવું પડે એમ હતું। કશ્યપે એકાદ પ્રસંગે અંકિતાને જોઈ, દાદીની ઉતાવળનો તેને છેપ લાગ્યો, નક્કી થાય તો સાથે લઈ જવાય, વરસ રહેવાય, બધું જડ બેસલાક ગોઠવાઈ ગયું તું। અંકિતા કંઈ સમજે કારવે તે પહેલાં તો ગોળ ખવાઈ ગયો અને છેડાછેડી બંધાઈ ગયા। ઊંચો પાતળો ગોરો પ્રભાવશાળી કશ્યપ કંઈ ન ગમે એવું ન હતું તો સંસાર એમ તો સરસ મજાનો ચાલવા લાગ્યો। દિયા, તારી મોમ ક્યાં? કશ્યપ આવી ગયો લાગે છે એમ વિચાર્યું। કશ્યપના આવવાના વખતે તે આમ તો ડ્રોઈંગ રૂમમાં જ હોય। પપ્પા આવા પ્રશ્ન કરશો ને તો મોમના સામે 2-4 સવાલ આવશે। આજ મોમ કંઈ અજબ રીતે બિહેવ કરે છે। અંકી બેડરૂમમાં પેસતા તેને બહારના કપડામાં જોઈ કશ્યપ પૂછી બેઠો, બહાર જવાનું છે, તું તૈયાર થઈને બેઠી છે? તે નો પપ્પા, તે બહાર જઈને આવી ને રોજ આ ટાઈમે જાય છે, ખબર છે તમને? દિયાએ રૂમને બારણે ડોકાઈ રહી કહ્યું, ના। અંકી, ક્યાં જાય છે તું રોજ? મને વાત નથી કરી। સંગીત વિદ્યાલયમાં જાઉં છું, નાયક સર ચલાવે છે તેમાં। સંગીત મહાવિદ્યાલયમાં? કેમ? કશ્યપના પ્રશ્નમાંથી કૂદકો મારતો તાતો અચંબો, તેણે સંગીત શીખવા
ત્યાં વળી બીજા શેના માટે જાઓ? તારે વળી સંગીત શીખવા શું કામ જવું પડે? તે આ ઉંમરે સંગીત માટે તે કંઈ ઉંમર હોય? સુંબલ લક્ષ્મીએ 80 વર્ષે કેવું ગાયું છે, મારે વિશારદ થવું છે. તું તો લગ્ન ગીતને ગરબા ગાતી આવી છો વર્ષોથી. લગ્ન અને બીજા પ્રસંગોમાં તો તું ઉપડતી. સહુ તને શોધે. વિશારદ છો ને તું તો લગ્ન ગીતોને ગરબા કેવા સરસ અંકિતાના થોડા ઘવાયેલા અને થોડા ભરાયેલા એવા ગાતું ગાવું કહેવા કશ્યપ ટોક્યો. તેણે મૂંગા રહેવાનું પસંદ કર્યું. જરીક વાર રહીને તે કશ્યપ તરફ ફરી. તમને યાદ છે તમે મને જોવા આવ્યા હતા? મને તો ખબર જ નથી. ઓછીતામાં આવી ગયા હતા. તમને યાદ છે? અંકિતાના પ્રશ્નથી કશ્યપ વિચારમાં પડ્યો. બારણે ઊભી દિયા સાંભળે છે ને આ વળી શું અણધાર્યું યાદ કરવા બેઠી છે. તો એ તેને યાદ આવી જ ગયો એ દિવસ. દાદીને તો લગ્નની ઉતાવળ હતી જ, પણ એક પ્રસંગે તેણે અંકિતાને જોઈ લીધી પછી તો દાદીથી વધુ ઉતાવળ એને અનુભવી. અમેરિકા જવાનું નજીક હતું. ફોન વગેરેની ખાસ સવલત વગરનો તે સમયખંડ. તે લોકો તો પહોંચી ગયા સીધા વગર કીધે. કાકાની દીકરીનું તો ઘર હતું. કોલેજથી આવેલ અંકિતા સાજ તૈયાર થઈને આવી. બધા વચ્ચે થોડું બેઠા પછી અંતરના રૂમમાં બેયને વાતચીત કરવાની સગવડ અપાઈ. કશ્યપે તેની કોલેજ અભ્યાસ વિશે 2-4 સ્ટારસ જેવા ઔપચારિક પ્રશ્ન પૂછ્યા ને તે કિશોરી જેવી લાગતી છોકરી ઉત્સાહભરી બોલી પડી કે તમને ખબર છે આજે હું યુથ ફેસ્ટિવલમાં સંગીતમાં પહેલી આવી. ઘરમાં કોઈને ખબર નથી અને તેની મુગ્ધ ચમકાટ ભરી મુદ્રા જોઈ રહ્યો. એમ સરસ કહી બીજી થોડી વાતે વળ્યો. મુલાકાત પૂરી થોડી વારમાં 15 દિવસની અંદર લગ્ન પણ લેવાઈ ગયા ને બંને અમેરિકાએ ઉપડી ગયા. જિંદગી આનંદના હિલોળા લેતી ચાલવા લાગી હતી. પછી બાળકો જન્મ્યા. પહેલાં નિર્મિત, પછી દિયા. પણ કશ્યપને આજની પલંગની ધારે બદલે અંકિતા 25 વર્ષોની અંકિતા કરતાં સાવ જુદી લાગતી હતી. મોમ, પપ્પા બહાર આવો ને. કોણ જાણે શું મેમરી લેનમાં મોમના દોડાવ્યા દોડો છો. બંને બહારના રૂમમાં આવ્યા. ફ્રીજમાંથી પાણીનો જગ કાઢી ગ્લાસ ભરી કશ્યપને આપતા બોલી, બસ કશ્યપ, તે દિવસનું મારું સંગીત તો સ્ટેચ્યુ થઈ ગયું છે. પપ્પા, મોમ આજ બહુ ઉખાણા જેવું બોલવા લાગી છે. દિયા, તુંય થોડી વાર જંપ. તારી જીભને સ્ટેચ્યુ કરી દે. પગ હળવેકથી પછાડી દે. બબડી. પપ્પાને મોમના ઉખાણાનો છેપ લાગ્યો. કશ્યપ, દિયા, મેં મારી મેળે મારી જાતને ગો કહ્યું ને વિશારદના ક્લાસ શરૂ કર્યા. પણ આજે જોઉં છું કે મારું સંગીત ક્લાસમાં જવાનું જાણી તમે બંને જુદી જુદી રીતે ચોંકી ગયા છો. તો પછી હવે બંને નક્કી કરો કે મારે ફરી પાછું તમારી સાથે સ્ટેચ્યુ થઈ જવાનું છે કે શું? પછી અંકિતા રસોડે વળી. હવે કશ્યપ અને દિયા જાણે સ્ટેચ્યુ થઈ ગયા. કશ્યપને તે અંકિતાને પહેલી વાર મળ્યો હતો. ત્યારનો સંગીતમાં મળેલી ઇનામની વાત અંકિતા ચહેરા પરનો ઝગમગાટ યાદ આવ્યો. એવો ઝગમગાટ તો પછીથી ક્યાંય અંકિતાના ચહેરા પર તેણે જોયો નહોતો. અંકિતાએ તો હમણાં કહ્યું, મેં તો મને ગો કહ્યું છે તો પછી ને. કશ્યપ એકદમ બોલી ઉઠ્યો, ગો? અંકી, તારું ગો ને મમ્મીના ન જોયેલ પાસાને ઉઘડતું જોયા પછી પપ્પાનું ફટાક કરતું એ ગો સાંભળી ચકિત થયેલી દિયા હજી ન પયો, ન તથ્યો, ન હલી કે ન છલી. સ્ટેચ્યુનું સમાનાર્થી સંસ્કૃત રૂપ જેવી હાલતમાં પહોંચી હતી. છળવળકાટ આંખે તે જાણે ઘરની પલપલાટી રૂપ જોતી હતી. ઘરની હવામાં કંઈક અલગ સુગંધ અનુભવી એણે. તેને યાદ આવ્યા તેણે મોમને પહેલ શબ્દો ગો અપ મોમ. એને મમ્મીને યાદ અપાવેલ 18 વર્ષની લેન્ડમાર્ક થાંભલી યાદ આવી ને તેણે જાણે ઉપડતી હોય તેમ દોડી રસોડામાં પ્લેટફોર્મ પાસે ઊભી લોટ બાંધતી અંકિતાને વળગી પડી. મિત્રો, મોમ ગો. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.